જય શ્રી કૃષ્ણ. હમણાંમાં છે ને ઇન્સ્ટામાં એક રીલ જોઈ કે 40 વર્ષની લેડીઝ થાય ને પછી થોડું ટેક ઇટ ઇઝી કરો, ઘરનો ખૂણો સાફ નહીં હોય ને તો કાંઈ નહીં, થોડુંક આરામથી બેસતા શીખો. સાફ કરીને બેસતા તો બધાયને આવડે, પણ ક્યારેક કામ નામ અવોઇડ કરીને બેસતા શીખો. તો મેં કીધું માંગ્યું, હું તો 45 વર્ષની થઈ ગઈ કેદીની, તો મારા આજ ભલે કંઈ ખૂણા સાફ હોય કે ના હોય, મારે અહીંયાથી ઊભું જ નથી થવું. અંધારું થશે ને ત્યારે ઊભી થઈશ અને સીધી રૂમમાં જઈને હોઈ જઈશ. ઇન્સ્ટાનું જો એટલે મીન્સ અમુક રીલો આપણે જિંદગીમાં ઉતારવાની, એમ ખાલી સાંભળી નહીં લેવાની. ના, સાચી વાત છે. ઓકે, ક્યારેક છે ને આમ નકટા થઈને બધું મૂકીને બેસી જવાનું, કંઈ નથી કરવું, વિચારવું નથી કોઈના વિશે ને મારા વિશે, જસ્ટ બેઠા રહેવું છે અહીંયા. બસ બારે બર્ડ દેખાય છે ને અંધારું ના થાય ત્યાં સુધી જોયા રાખવા છે. અને તારા તો દેખાતા નથી ને તો બેઠી બેઠી તારાય ગણી લે. ક્યારેક આવું થઈ જવાનું, બિંદાસ. શું કહેવું ભાઈ લોકોને? તમને ફાવતું હોય તમે કરો. હાલો બધા બેસી જાય આજે.